નમસ્કાર દોસ્તો, ઇન્ડિયન હિસ્ટ્રીમાં ચેપ્ટર 5 મૌર્ય યુગ ચાલુ કરીએ આપણે. એના પહેલાં આપણે આગળ અનુવેદિક યુગ જોઈ લીધો છે. તો હવે 322 BC ટુ 185 BCનો આપણે અભ્યાસ કરવાનો છે. પુષ્યમિત્ર શુંગ આવશે ત્યાં સુધી મૌર્ય યુગ ચાલુ રહેશે. આપણે મૌર્ય યુગના રાજાઓ જોવાના છે, બરાબર. તો પાટલીપુત્ર રાજધાની મેં તમને આગળ કીધું હતું 600 BC ટુ 600 AD સુધી, મતલબ ઉત્તર ભારતમાં જે બધા રાજવંશો આવશે છે એની રાજધાની પાટલીપુત્ર રહેશે, બરાબર. તો આ પાટલીપુત્ર જે આપણે પેલો રાજા કાલાશોક કે કોણ એને પરમાનન્ટ રાજધાની બનાવી દીધી, બરાબર, પાટલીપુત્રને. ત્યાંથી આપણે ચાલુ કરીએ. હવે 322 BC ટુ 185 BC મૌર્ય યુગ ચાલુ રહેશે. વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. રાજધાની પાટલીપુત્ર છે, બરાબર. રાજાઓ જોઈએ હવે. ચંદ્રગુપ્ત મૌર્ય છે, બિંદુસાર છે, સમ્રાટ અશોક છે, પછી વચ્ચે નાના નાના રાજાઓ આવશે અને પછી છેલ્લે બૃહદર્થ જે આપણો અંતિમ રાજા બનશે. તો ચંદ્રગુપ્ત મૌર્ય જોઈએ 322 BC ટુ 298 BC, બરાબર છે. 322 BC ટુ 298 BC ટાઈમ પિરિયડ યાદ રાખવાનો, બહુ ઇમ્પોર્ટન્ટ રાજા છે. બિંદુસાર છે, આપણે બિંબિસાર જોયું તો આગળ હર્યક વંશમાં મગધમાં. આ છે બિંદુસાર છે 298 BC ટુ 273 BC સુધી. ચંદ્રગુપ્ત મૌર્ય પછી તરત 298 BC ટુ 273 BC સુધી બિંદુસાર રાજ કર્યો આપણે પાટલીપુત્રમાં. પછી સમ્રાટ અશોક, ધ ગ્રેટ અશોક આવશે 272 BC ટુ 232 BC સુધી. આપણું સમ્રાટ અશોક ધ ગ્રેટ લીડર રહેશે, રાજ કરશે. પછી છેલ્લે બૃહદત્ત અંતિમ રાજા આવશે અને પુષ્યમિત્ર શુંગ દ્વારા એનો વધ કરવામાં આવશે અને પછી શુંગ વંશની સ્થાપના થઈ જશે. નાના નાના રાજાઓમાં, નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ જશે આપણો મૌર્ય યુગ. તો ઇન્ડિયન હિસ્ટ્રીમાં શું થાય છે, મહાન વંશ આવશે, પછી મહાન વંશ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થશે. છેલ્લે નબળા રાજાઓ આવશે એટલે, અને બધા છેલ્લે વિભાજિત થઈ જાય એટલે બધાને હરાવવા એકદમ આસાન થઈ જાય. એટલે વિદેશી પ્રજાઓ આક્રમણ કરી પોતાનું રાજ હથાઈ લે છે અને પછી ત્યાં એ લોકો ધીમે ધીમે ગ્રો કરશે, મહાન સામ્રાજ્ય બનાવશે. એવી રીતે ઇન્ડિયન હિસ્ટ્રી આગળ ચાલવાની છે, બરાબર. તો પ્રથમ રાજા જોઈએ ચંદ્રગુપ્ત મૌર્ય વિશે. ચંદ્રગુપ્ત મૌર્ય 322 BC ટુ 298 BC સુધી મૌર્ય વંશનો સ્થાપક. એક જ વર્ડ યાર, મૌર્ય વંશનો સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય. કૌટિલ્યના સહાયથી. કૌટિલ્ય જે પહેલાં અપમાન થઈ ગયું હતું, છેલ્લે ધનાનંદ અપમાન કર્યું હતું, એના લીધે મૌર્ય વંશ આવશે. હવે મૌર્ય વંશની રાજધાની તો પાટલીપુત્ર, પટના, બરાબર. યુનાની સાહિત્યમાં પોલીબ્રોથા પણ કહેવામાં આવે છે પાટલીપુત્રને, પોલીબ્રોથા. યુનાની સાહિત્ય, જે સાહિત્યકારો સાહિત્ય લખ્યું હોય એમાં પોલીબ્રોથા કહેવામાં આવે છે. મૌર્ય વંશનું રાજચિહ્ન શું છે તો મોર, મયુર રાજચિહ્ન છે મૌર્ય વંશનું. શું? મોર, મયુર. ગુરુઓ કયા છે તો આમના ચંદ્રગુપ્ત મૌર્યના ધાર્મિક ગુરુ છે જૈન ધર્મી ભદ્રબાહુ. ભદ્રબાહુ દ્વારા તેમણે જૈન ધર્મની દીક્ષા લીધી હતી. આ વસ્તુ બી યાદ રાખવાની છે તમારે, બરાબર. ભદ્રબાહુ દ્વારા બુક લખેલી છે, કલ્પસૂત્ર અને ભદ્રબાહુ રચિત, બરાબર. બે પુસ્તકો છે ભદ્રબાહુની, કલ્પસૂત્ર અને ભદ્રબાહુ રચિત. રાજનૈતિક ગુરુ કોણ છે તો રાજનીતિમાં તો કૌટિલ્ય, ચાણક્ય, વિષ્ણુગુપ્ત બધા એક જ છે. કૌટિલ્ય બી કહેવાય છે અને ચાણક્ય બી કહેવાય છે, વિષ્ણુગુપ્ત બી કહેવાય છે. પ્રધાનમંત્રી હતા, બરાબર. રાજનૈતિકમાં એમને મદદ કરી હતી ચંદ્રગુપ્ત મૌર્યને, પ્રધાનમંત્રી બનાવ્યા હતા. પછી એમને બુક કઈ છે તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એક સૌથી મહાન વસ્તુ કહી શકીએ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જે સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. એમાં વિષય શું છે તો લોક પ્રશાસન અને જાહેર વહીવટનો વિષય છે. તો રાજનૈતિક ગુરુ કૌટિલ્ય, ચાણક્ય, વિષ્ણુગુપ્ત એના પ્રધાનમંત્રી હતા. એને અર્થશાસ્ત્ર બુક લખી છે જે સંસ્કૃત ભાષામાં લખાયેલી છે. વિષય લોક પ્રશાસન અને જાહેર વહીવટનો છે, બરાબર. ધાર્મિક ગુરુ જૈન ધર્મી ભદ્રબાહુ. આટલું જોઈ લીધું આપણે. મેકિયાવેલીના ધ પ્રિન્સની તુલના કૌટિલ્યના અર્થશાસ્ત્ર સાથે કરવામાં આવે છે. જે મેકિયાવેલી છે એને ધ પ્રિન્સ પુસ્તક, ધ ગ્રેટ પુસ્તક કહેવાય છે ધ પ્રિન્સને. એની તુલના કૌટિલ્યના અર્થશાસ્ત્ર સાથે થાય છે. એટલે કૌટિલ્ય અર્થશાસ્ત્ર એટલું ઇમ્પોર્ટન્ટ છે. લોક પ્રશાસન અને જાહેર વહીવટનો સબ્જેક્ટ છે અંદર. ભારતનો મેકિયાવેલી કૌટિલ્યને કહેવાય છે, કેમ કે એના બુક લખી નાખી એટલે ભારતનો મેકિયાવેલી કહેવાય છે કૌટિલ્યને. ધનાનંદ સાથે હવે સંઘર્ષ થાય છે ચંદ્રગુપ્ત મૌર્યના. તો ધનાનંદ સાથે આપણે આગળ જોઈ લીધું તેમ નંદ વંશનો શાસક હતો, જે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા હત્યા થાય છે એની. કૌટિલ્યનું અપમાન કર્યું હતું એને. કૌટિલ્યને રાજા બરાબર ટ્રેનિંગ કરી આપી, પછી ધનાનંદનો વધ કર્યો, મૌર્ય વંશની સ્થાપના કરી. હવે યુનાન સાથે શું છે તો 303 BC ગ્રીસ, યુનાન એટલે ગ્રીસ, 303 BC એ લોકો આક્રમણ કરશે ચંદ્રગુપ્ત મૌર્ય પર. તો ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેતર વચ્ચે, ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેતર છે એના વચ્ચે આ સંઘર્ષ થાય છે. સમય જતાં સંધિ થાય છે અને સેલ્યુકસ નિકેતર દ્વારા પોતાનો રાજદૂત મેગેસ્થનીસ મોકલવામાં આવે છે. તો આમાં શું થાય છે તો સેલ્યુકસ નિકેતર અને ચંદ્રગુપ્ત વચ્ચે લડાઈ તો થાય છે, પછી છેલ્લે સંધિ થઈ જાય છે. સંધિ થાય એટલે શું કરે, પેલો રાજદૂત મોકલે. સંધિ થાય એટલે રાજદૂત મોકલે અને
સંસ્કૃતિના આદાન પ્રદાન માટે, બરાબર. મેગસ્થનીજ મોકલવામાં આવે છે. મેગસ્થનીજની ઇન્ડિકા બુક લખે છે મેગસ્થનીજ, જે પ્રથમ રાજદૂત છે ભરાત આવનાર પ્રથમ રાજદૂત કોણ? તો મેગસ્થનીજ. એની બુક કઈ? તો ઇન્ડિકા, જે 7 ભાગમાં વિભાજિત છે, બરાબર. તો મેગસ્થનીજને ભારતના ઇતિહાસનો પિતા ગણી શકાય, બરાબર. તો આધુનિક ઇતિહાસનો પિતા આપણે મેગસ્થનીજને કીધું હતું આગળ પહેલા જ લેક્ચરમાં. તે રીતે અહીંયા કેમ કે એને ઇન્ડિકા બુક લખી હતી, પ્રથમ રાજદૂત છે આવનાર, એટલે અહીંયાથી જ આપણે સાહિત્ય લખવાની શરૂઆત થાય છે એવું કહી શકીએ આપણે. મેગસ્થનીજને ભારતના ઇતિહાસનો પિતા ગણી શકાય. હવે ઇન્ડિકા છે એમાં શું છે? નગર પ્રશાસન, સમાજ, અને એની ભાષા લેટિન છે, મતલબ નગર પ્રશાસન સમાજનો વિષય છે અને એની ભાષા લેટિન છે. તો આપણો હતો સેલ્યુકસ નિકેટર, બરાબર. સંઘર્ષ ધનાનંદ સાથે, ચંદ્રગુપ્ત મૌર્ય સાથે, યુનાની સાથે સંઘર્ષ થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેટર વચ્ચે સમય સંધિ. મેગસ્થની મોકલે, મેગસ્થની ઇન્ડિકા બુક લખે છે, બરાબર. આધુનિક ઇતિહાસનો પિતા કહેવામાં આવે છે. નગર પ્રશાસન ભાષા એની લેટિન છે. ઇન્ડિકા બુકની ભાષા કઈ છે? લેટિન. જ્યારે અર્થશાસ્ત્રની ભાષા કઈ હતી? આપણે સંસ્કૃત, બરાબર. તો ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ ક્યારે થાય છે? 298 BC-માં, બરાબર. ક્યાં થાય છે? તો શ્રવણબેલગોલામાં, શ્રવણબેલગોલા, ગોમતેશ્વર, કર્ણાટક, બરાબર. આ સ્થળ બી યાદ રાખવાનું. જૈન ઉપવાસ પદ્ધતિ દ્વારા, એટલે એમાં શું છે કે આ ચંદ્રગુપ્ત મૌર્ય કરી દે એનો એ શું કરે છે કે અન્ન જળનો ત્યાગ કરી દે છે. એને સંખ્ય સલ્લેખા વિધિ કહેવાય, સંથારા પ્રકૃતિ, બરાબર. એના દ્વારા એટલે એ પોતાના શરીરનો ત્યાગ કરે છે. એ વસ્તુ યાદ રાખવાની. જૈન ઉપવાસ પદ્ધતિ દ્વારા, સલ્લેખા વિધિ દ્વારા, સંથારા પ્રવૃત્તિ બી કહેવાય છે. જૈન ઉપવાસ મતલબ જૈન ધર્મના લોકો આવી રીતે અન્નજળનો ત્યાગ કરી દે પછી મૃત્યુ પામે એવી રીતે. દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો પ્રચાર કરનાર રાજા ચંદ્રગુપ્ત મૌર્ય. દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો એવો રાજા કોણ? તો ચંદ્રગુપ્ત મૌર્ય. તો આ ધર્મ યાદ રાખવાનું. કયા રાજા કયા ધર્મ જોડે સંકળાયેલા હતા? જે મહાન રાજા હોય એમનું યાદ રાખવાનું. જેમ કે અશોક છે આપણે, તો બુદ્ધ જોડે સંકળાયેલો હતો. જ્યારે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે જે જૈન ધર્મ જોડે સંકળાયેલો છે, અને ભદ્રબાહુ દ્વારા જૈન ધર્મની દીક્ષા લીધેલી છે. સંલેખા વિધિ દ્વારા નાશ અને શરીરનો ત્યાગ કર્યો. જૈન ધર્મી ભદ્રબાહુ દ્વારા દીક્ષા લીધી છે, બરાબર. અહીંયા લખેલું જ છે એક વર્ડમાં, વસ્તુ યાદ રાખવાની. તો આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે આટલી માહિતી મેળવી. હવે આગળ જોઈએ બિંદુસાર. તો બિંદુસાર 298 BC-માં જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ થયું ત્યારે આ રાજા રાજ કરવા માટે ચાલુ પડ્યો. હવે ટુ 273 BC સુધી, જ્યારે અશોક આવશે ત્યાં સુધી દીધેલા છે. અમિત્રો ચેટસ એટલે યુનાની શબ્દ છે, અને અમિત્ર ઘાત એ સંસ્કૃત શબ્દ છે. બંનેનો અર્થ શું થાય છે? દુશ્મનોનો નાશ કરનાર. એક પણ દુશ્મન નથી, બધા દુશ્મનો પકડીને મારે છે આને બિંદુસાર દ્વારા. અમિત્રો ચેટસ યુનાની શબ્દ, અમિત્ર ઘાત આ બધા વિરદુ લીધેલા છે એને. હવે એના મંત્રીમંડળ કોણ હતો? તો કૌટિલ્ય. જે કૌટિલ્ય જીવતા હતા એ આમાં આવી ગયા છે, કૌટિલ્ય. હવે રાધાગુપ્ત અને ખલ્લાટક બંને એક જ છે. આ બંને પ્રધાનમંત્રી હતા, બરાબર. અલગ અલગ નામ આપણે યાદ રાખવાના, રાધાગુપ્ત અને ખલ્લાટક. જ્યારે કૌટિલ્ય બેના મંત્રી હતા. સંતાન કયા? 101 પુત્ર હતા આના બિંદુસારના, બરાબર. એમાં અશોક બી છે. 101 પુત્ર, મુખ્ય 2, સૌથી મોટો સુશીલ અને બીજો અશોક, બરાબર. તો સૌથી મોટો કોણ? સુશીલ, અને બીજા નંબરનો અશોક. તો સુશીલ કોણ હતો? તો તક્ષશિલાનો ગવર્નર બનાવ્યો હતો બિંદુસારે, કે ભાઈ તું તક્ષશિલા જા, ગવર્નર બન, અને પછી રાજા બનવા માટે લાયક બનતું. અશોક કોણ હતો? અશોક ઉજ્જૈન અવંતીનો ગવર્નર હતો. તો આ બંને યાદ રાખવાના. સુશીલ હતો તક્ષશિલાનો ગવર્નર હતો, જ્યારે અશોક છે આપણે અવંતીનો ગવર્નર હતો, બરાબર. પ્રથમ મૌર્ય જે આજીવક સંપ્રદાયનો માનતો હતો, આજીવક સંપ્રદાય આપણે મૌખરીપુત્ર ઘોષાલ દ્વારા જે મહાવળી સ્વામી બંને ભાગ્યવાદ ને કર્મવાદમાં જે વિવાદ થઈ ગયો હતો એ વાળા આપણે આજીવક સંપ્રદાય, બરાબર. તો ભાગ્યવાદમાં માનવાના રાજા હતો, આજીવક સંપ્રદાયનો માનતો હતો એમ. સમુદ્રના 16 રાજાઓને હરાવનાર બિંદુસાર. સમુદ્રના 16 રાજાઓને હરાવ્યા હતા એવું કહેવાય છે. એટલો ગ્રેટ લીડર હતો બિંદુસાર. ચંદ્રગુપ્ત મૌર્ય કરતાં બી ગ્રેટ લીડર, પરંતુ આને એટલો બધો મહત્વ મળ્યું નથી ચંદ્રગુપ્ત મૌર્ય જેટલું. એટલો ફેમસ થયો નથી, પણ બિંદુસાર બી એટલો જબરજસ્ત મહત્વનો રાજા છે. સમુદ્રના 16 રાજાઓને હરાવી નાખ્યા હતા. હવે વિદેશમાં મોસ્ટ ઓફ વિદેશમાં સંબંધ વધુ રાખે છે એવું, અને જે વર્ણન છે એના ઉપરથી આપણે કહી શકીએ છીએ. વિદેશમાં શું સંબંધ છે? તો સિરિયાના રાજા સાથે, સિરિયાના રાજા છે એના શાસક એન્ટિઓકસ, બરાબર. એન્ટિઓકસ શું કર્યું હતું? તો રાજદૂત મોકલ્યો હતો, ડાયમેકસ, બરાબર. તો આ ડાયમેકસ રાજદૂત છે, બીજો યુનાની રાજદૂત કહેવાય છે. પહેલો મેગેસ્થનીજ આપણે, બરાબર. તો ડાયમેકસ બીજો છે. અને ઇજિપ્ત સાથે શું સંબંધ છે? તો ટોલેમી ફિલાડેલ્ફિયસ. આ એક્ઝામમાં પીઆઈની એક્ઝામ હતી કદાચ 2016માં, આઈ થિંક, ત્યાં પૂછાઈ ગયું હતું. આ ઇજિપ્તના મતલબ કયો આવ્યો હતો એમ બિંદુસારના દરબારમાં? તો ટોલેમી ફિલાડેલ્ફિયસનો રાજદૂત ડાયનોસિયસ ત્રીજો રાજદૂત કહેવાય છે, બરાબર. તો પહેલો મેગેસ્થનીજ, બીજો ડાયમેકસ, ત્રીજો ડાયનોસિયસ. હવે એન્ટિઓકસ પાસે છે ને શું કરે છે? એન્ટિઓકસ 3 વસ્તુઓની માંગ કરે છે: અંગુરી, મદિરા અને દાર્શનિક. જેમાં અંગુરી અને મદિરા આપી દે છે, જ્યારે દાર્શનિક નથી આપતું એન્ટિઓકસ પાસે, બરાબર. તો આ હતો આપણો
બિંદુસાર. બિંદુસાર વિશે આટલી માહિતી યાદ રાખવાની. સુશીલ અશોક તક્ષશિલાનો ગવર્નર, અવંતીનો ગવર્નર. આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. વિદેશમાં સંબંધ ઇમ્પોર્ટન્ટ છે. આજીવક સંપ્રદાય ઇમ્પોર્ટન્ટ છે. અને એના અમિત્રો ચેતસ, અમિત્રો ઘાત. બરાબર. હવે સમ્રાટ અશોક, ધ ગ્રેટ લીડર. સમ્રાટ અશોક 272 BC ટુ 232 BC. બરાબર. 40 વર્ષ સુધી રાજ કર્યું હતું. પીરિયડ બી યાદ રાખવાનું, 40 વર્ષ, કેમ કે ગ્રેટ લીડર છે. હવે બિરુદો એને કયા છે? પ્રિયદર્શની, રાજપ્રિય, દેવનામ પ્રિયદર્શી. આવા એમના બિરુદ છે સમ્રાટ અશોકના. પ્રિયદર્શી, રાજપ્રિય, દેવનામ પ્રિયદર્શી. પિતા કોણ છે? બિંદુસાર. 101 પુત્ર હતા, એમાં અશોક બી હતો. બરાબર. માતા કયા? સુભદ્રાગ્રી ઉત્તર ભારતમાં, જ્યારે ધર્મા છે એ દક્ષિણ ભારતમાં. મતલબ માતા એની ઉત્તર ભારતવાળા લોકો છે સુભદ્રાગ્રી માને છે, જ્યારે ધર્મા છે દક્ષિણ ભારતમાં માને છે. બરાબર. એની પત્ની કે ઘણી બધી પત્નીઓ છે. પદ્માવતી, અસંગમિત્રા દેવી, તિસ્ય રક્ષિતા અને કારુવાકી. બરાબર. કારુવાકી કલિંગની રાણી છે, અને કલિંગ ઉપર વિજય મેળવ્યો ત્યારે કારુવાકીને પોતાની રાણી બનાવી લીધી. પદ્માવતી બી છે, અસંગમિત્રા છે, દેવી છે, તિસ્ય રક્ષિતા યાદ રાખવાની. તિસ્ય રક્ષિતા થોડી આગળ આવશે. બરાબર. તો આટલી એની પત્નીઓ છે. 4 જ છે, બહુ નહીં, 5 જ છે. પુત્રી અને ભાઈ તો 100 ભાઈ હતા, અને સંઘમિત્રા એની પુત્રી હતી. બરાબર. તો 100 ભાઈ હતા. એના 101 ટોટલ બિંદુસારના છોકરા હતા, એટલે એના 100 ભાઈ થઈ ગયા. અને એની સંઘમિત્રા એની પુત્રી હતી. સત્તા 272 BC એ અહીંયા આવે છે, પણ શું કરે છે? ગૃહયુદ્ધ થાય છે એ લોકોને, એટલે રાજ્ય અભિષેક થઈ શકતો નથી એનો. તો 269 રાજ્ય અભિષેક થાય છે, 3 વર્ષ પછી. 3 વર્ષ સુધી તે જંગ જ લડતા હોય, ઘરમાં ગૃહયુદ્ધ ચાલતું હોય છે એમને. બરાબર. સત્તા 272 BC જ્યારે રાજ્ય અભિષેક 269 BC થાય છે. બરાબર. ગૃહયુગમાં યુદ્ધ કરતો હતો 4 વર્ષ સુધી. તો અશોક પ્લસ ત્રિસ્ય, અશોક અને તિસ્ય બંને ભેગા હતા, અને આ બાજુ બીજા 99 ભાઈ હતા. તો આ બધા લડતા હતા એમ. અશોક પ્લસ ત્રિસ્ય, અશોકના પક્ષમાં તિસ્ય જે એનો ભાઈ હતો એના પક્ષમાં હતો, બીજા 99 ભાઈ છે અલગ હતા એનાથી. બરાબર. 8 વર્ષ પછી સંઘર્ષ, જીવનનો પ્રથમ અને અંતિમ સંઘર્ષ એવું કહેવાય છે. અશોક વિશે એવું કહેવાય છે કે આ કલિંગનો યુદ્ધ એનો જીવનનો આખરી સંઘર્ષ હતો એમ. એના પહેલાં અશોક આમ લોહી આમ પાડી જ દે ગમે તે હાથમાં આવે એમ, એવો હતો અશોક. પછી એને કલિંગના યુદ્ધ પછી દમનની ઘોષણા કરી નાખી, મતલબ અહિંસાનું પાલન કરતો થઈ ગયો એવું કહેવાય છે. પણ એવું બી ઇતિહાસમાં પુરાવા મળે છે કે એના પછી બી એને યુદ્ધ કરેલા છે. બરાબર. તો 8 વર્ષ પછી સંઘર્ષ કર્યો, જીવનનો પ્રથમ અને અંતિમ સંઘર્ષ કલિંગ સંઘર્ષ, ભુવનેશ્વર ઓડિશા 261 BC કલિંગ સંઘર્ષ. કલિંગ પર આક્રમણનો ઉદ્દેશ શું હતો એનો? તો ઉદ્દેશ એનો રાજનૈતિક માટે હડફી લેવાનો નહોતો, વેપાર અને વાણિજ્યનો ઉદ્દેશ હતો. હાથી દાંતનો વેપાર કરવા માટે આક્રમણ કર્યું તેમ, એવું વ્યાપારિક ઉદ્દેશ હતો એનો. અશોક અને બૌદ્ધ ધર્મ. બરાબર. અશોકનો બૌદ્ધ ધર્મ સાથે શું સંકળાયેલો છે તો જોઈએ આપણે. કલિંગ યુદ્ધ બાદ ઉપગુપ્ત દ્વારા બૌદ્ધ ધર્મી. બરાબર. તો આપણે ભદ્રભાવ દ્વારા ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મી હતા, જ્યારે આ ઉપગુપ્ત દ્વારા બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. આ સંઘર્ષ બાદ ધમનીની ઘોષણા કરી દે છે. ધમ એટલે આચારસંહિતા, મતલબ હિંસા નહીં કરવી. ધમનીની ઘોષણા કરે છે. તો એવું પૂછાય કે અશોક કયા યુદ્ધ બાદ ધમનીની ઘોષણા કરે છે? તો કલિંગ યુગ બાદ. અશોકના કાળમાં ત્રીજી બૌદ્ધ સભા પડાઈ હતી. આપણે આગળ જોઈએ ત્રીજી બૌદ્ધ સભા પડાઈ હતી પાટલીપુત્રમાં. મૌર્ય રાજવંશ 252 BC અધ્યક્ષ કોણ હતા? મોગલીપુત્ર તિસ્ય. શ્રીલંકામાં બૌદ્ધ ધર્મ પ્રચાર કરનાર કોણ છે? મહેન્દ્ર અને સંઘમિત્રા. એના પુત્ર અને પુત્રી છે મહેન્દ્ર અને સંઘમિત્રા. ઇન્ડોનેશિયા, મલેશિયા, સુવર્ણભૂમિ પર બૌદ્ધ ધર્મનો પ્રચાર કરનાર સોન અને ઉત્તરા, આ બંને હતા. સોન અને ઉત્તરા. ઇન્ડોનેશિયા, મલેશિયા, સુવર્ણભૂમિ. આ મેન્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો, બૌદ્ધ ધર્મનો પ્રચાર અશોકે કઈ રીતે કર્યો હતો. આ બધું વર્ણન લખી શકે, અહીં શોર્ટકટમાં લખેલું છે, તમે બુકમાં વાંચી શકો છો. એટલે અહીંયાથી તમને ધીમે ધીમે આઈડિયા આવે, તમે કંઈક મેન્સમાં કંઈક તો લખી શકો એમ. આ નોટ્સ તમે ફોલો કરશો એટલે. તો ઇન્ડોનેશિયા, મલેશિયા, સુવર્ણભૂમિ પર બૌદ્ધ ધર્મનો પ્રચાર કરનાર સોન અને ઉત્તરા હતા. બરાબર. અશોક, મેં તમને 3-4 મેન્સના ક્વેશ્ચન જે મેં તમે આગળ બી કીધા, અહીંયા બી કીધા, આ બધા ક્વેશ્ચન મેન્સના ક્વેશ્ચન પૂછાયા પછી મેં અંદર નોટ્સમાં નથી લખેલા, એના પહેલાં જ નોટ્સમાં જ હતા. બરાબર. એટલે એક વર્ડ ઇમ્પોર્ટન્ટ છે બહુ નોટ્સના, એટલે એ રીતે તમારે વાંચવાનું. અને ભગવદ્ ગીતામાંની વાંચો તો બી સારું રહેશે એમ. અશોકના બૌદ્ધ ગુરુ છે. તો અશોકના બૌદ્ધ ગુરુ કયા છે? તો નિગ્રોથ પ્રથમવાર દીક્ષા આપનાર છે. નિગ્રોથે પ્રથમ દીક્ષા આપી હતી. મોગલીપુત્ર તિસ્ય, બરાબર છે, આપણે આગળ જોયા. મોગલીપુત્ર તિસ્ય એના અધ્યક્ષ હતા ત્રીજી બૌદ્ધ સભાના. ઉપગુપ્ત દ્વારા બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી, એટલે રિયલ ગુરુ ઉપગુપ્ત કહેવાય છે. નિગ્રોથે પ્રથમવાર દીક્ષા આપી. નિગ્રોથ, મોગલીપુત્ર તિસ્ય 3 એના ગુરુ કહી શકીએ આપણે. અશોક અને તેના શિલાલેખ. બરાબર. તો અશોક આવે તે શિલાલેખ આવે જ છે, પણ એવું કહેવાય અશોકે એના યુનાનથી કોપી કર્યા છે શિલાલેખ, પણ એવું નથી વાસ્તવમાં. કેમ કે અશોકના છે એ જમીન ઉપર જ છે શિલાલેખ, બધા જે જમીન ઉપર જ છે.
જ્યારે પેલા યુનાનના હતા જે કોઈ બી બિલ્ડિંગના ઉપર સ્તંભ રાખવામાં આવતા હતા, બરાબર, એ રીતે હતા. અશોકના જે પિલ્લર હતા એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવતા હતા, ત્યારે યુનાનમાં અલગ અલગ પથ્થરના મિક્સ કરીને બનાવવામાં આવતા હતા. એ વિવાદ છે એ વસ્તુનો, એક મેઇન્સમાં ક્વેશ્ચન બી પૂછાઈ ગયો છે, યુનાનના અશોકના કઈ રીતે અલગ પડે છે એ રીતે બતાવવાનું, બરાબર. સ્તૂપ છે. હવે સ્તૂપ અશોક દ્વારા અશોક અને બૌદ્ધ કળા અશોકના અભિલેખોને શોધ છે. હવે 1750માં પાંદરેટી પેથલર દ્વારા 1750માં અશોકના અભિલેખની શોધ થઈ ગઈ. વાંચન કોણે કર્યું? તો 1837માં બ્રિટિશ વિદ્વાન જેમ્સ પ્રિન્સેસ બ્રાહ્મી લિપિને ઉકેલ લાવી, બરાબર. બ્રાહ્મી લિપિ લખેલી છે અશોકના શિલાલેખ ઉપર. બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષા, એવું પાલી ભાષા એના શિલાલેખમાં, બરાબર. તો એવું છે. તો જેમ્સ પ્રિન્સેસે બ્રાહ્મી લિપિ ઉકેલી હતી. ભાષા પ્રાકૃત અને શિલાલેખ ઉપર પ્રાકૃત ભાષા અને પાલી ભાષા બંને ભાષા લખેલા છે. લિપિ કઈ છે? તો બ્રાહ્મી લિપિ. તો બ્રાહ્મી લિપિ કઈ રીતે લખાય? તો લેફ્ટ ટુ રાઇટ. અરમાઇક લિપિ એ રાઇટ ટુ લેફ્ટ, અને ખરોષ્ટી લિપિ રાઇટ ટુ લેફ્ટ. ત્યારે ગ્રીક લિપિ છે આમ સીધી ક્યાંય વળવાનું જ નહીં, સ્ટોપ લેવાનું જ નહીં, આમ રાઉન્ડ છેલ્લે લીટી જવાનું, પાછું છેલ્લેથી પહેલા આવવાનું, પહેલેથી છેલ્લે જવાનું, એ રીતે સર્પાકાર લિપિ ગ્રીક લિપિ, બરાબર. તો બ્રાહ્મી લિપિ લેફ્ટ ટુ રાઇટ લખાય છે, જ્યારે અરમાઇક અને ખરોષ્ટી રાઇટ ટુ લેફ્ટ લખાય છે, આપણે ઉર્દુમાં લખતા હોય એવી રીતે. અશોક અને બૌદ્ધ કળા છે. તો સ્તૂપ, ચૈત્ય, વિહાર, બરાબર. તો આ ત્રણ અશોકનું બૌદ્ધ કળા છે. તો સ્તૂપ શું છે? અશોક દ્વારા 84,000 સ્તૂપ બંધાવ્યા, બરાબર. અશોક દ્વારા. પુષ્યમિત્ર શુંગ તોડનાર, પુષ્યમિત્ર શુંગ આગળ આવશે, આપણે જોઈશું. તોડનાર કટ્ટર બ્રાહ્મણપંથી. પુષ્યમિત્ર શુંગ છે ને એ કટ્ટર બ્રાહ્મણપંથી હતો, એટલે આ બધા સ્તૂપ તોડી નાખ્યા, બૌદ્ધ ધર્મના હતા એટલે. તો આમાં સ્તૂપ છે આ. તો સ્તૂપ બાજુમાં એક નાની આકૃતિ છે, તમે જોઈ શકો છો. તો ઇન્ટો પ્લસ માટીના બનેલા હોય છે, એનો આમ અંડાકાર ઉપરનું એવું હોય છે. અંદર એના સ્તૂપના આજુબાજુ ફરવાનું, અંદર છે બૌદ્ધના અવશેષો મૂકેલા હોય, બરાબર. એને ઉપર છત્ર હોય, નીચે અંડા હોય અને હર્મિકા. તમે કલ્ચરની બુકમાં જોઈ લેવાનું, ઇમ્પોર્ટન્ટ છે, વસ્તુ યાદ રાખવાની તમારે. તો હર્મિસ્ટા, તોરણ વગેરે સ્તૂપના ભાગ છે, બરાબર. યષ્ટિ ઉપર આવે લાકડી જેવી. ગર્ભગૃહ, જે અંદર હોય ગર્ભગૃહ, જ્યાં ભગવાન બુદ્ધના અવશેષો રાખવામાં આવે છે, બરાબર. તો 84,000 સ્તૂપ બનાવ્યા હતા. જે પુષ્યમિત્ર શુંગ જે બ્રાહ્મણપંથી હતું કટ્ટર, એને તોડી નાખ્યા હતા, બરાબર. મહત્વના સ્તૂપ કયા છે? તો સાંચી અને બારૂટનો સ્તૂપ. સાંચી એ આપણો બિહારમાં છે કદાચ, સાંચી, અને બારૂટનો સ્તૂપ તો એમપીમાં છે. સ્તૂપ એટલે સમાધિગ્રહ, બરાબર. ભગવાન બુદ્ધના અવશેષો જ્યાં રાખીને એના ઉપર આવું બિલ્ડિંગ બનાવે એને સ્તૂપ કહેવાય છે. ચૈત્ય, બૌદ્ધ મંદિરની પૂજા સ્થળ. ચૈત્ય પૂજા કરવા માટે આવે છે આપણે. સૌથી બેસ્ટ ચૈત્ય અમરાવતીનો છે. બીજો વિશાળ ચૈત્ય છે અમરાવતી આંધ્રપ્રદેશ છે, બરાબર. પ્રથમ ચૈત્ય સૌથી બેસ્ટ કહેવાય અમરાવતી આંધ્રપ્રદેશનો, જ્યારે બીજો વિશાળ કાલે મહારાષ્ટ્રનો ચૈત્ય છે. કાલે મહારાષ્ટ્રનો ચૈત્ય બી ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે અમરાવતીનો આંધ્રપ્રદેશનો સૌથી બેસ્ટ છે. વિહાર તો બહુ સાધુઓને રહેવા માટે, ચૈત્ય પૂજા કરવા માટે, વિહાર રહેવા માટે. મઠ હિન્દુ ધર્મ માટે કહેવાય છે. મઠ કે હિન્દુ ધર્મના, વિહાર રહેવા માટે આપણે વિહાર શબ્દ માટે મઠ વાપરે. જૈન ધર્મ વસષ્ટી કહેવાય. જૈન ધર્મમાં વસઢી કહેવાય જૈન ધર્મમાં. હિન્દુ ધર્મમાં મઠ કહેવાય, બૌદ્ધ ધર્મમાં વિહાર કહેવાય. અશોકના ઉત્તરાધિકારી જોઈએ હવે. તો પ્રથમ શાસક કુણાલ, અશોક બાદ તિસ્સરક્ષિતાએ આંધ્રો કર્યો હતો, બરાબર. જે અશોકની પત્ની હતી તિસ્સરક્ષિતા, એનો પ્રથમ શાસક અશોક પછી કુણાલ આવે છે, પણ તિસ્સરક્ષિતા એને આંધ્રો કરી નાખે છે, તિસ્સરક્ષિતા, બરાબર, કુણાલને. દશરથ આવે છે પછી. આજીવક સાધુઓ માટે બિહારમાં ગયા નામે ગુફાવાસનું નિર્માણ કરવા છે દશરથ. એક જ વસ્તુ યાદ રાખવાની, નાની વસ્તુ છે. દશરથ આજે આજીવક સાધુઓ માટે બિહારમાં ગયા નામે ગુફાવાસનું નિર્માણ કરવા છે. સંપ્રતિ, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ, સંપ્રતિ જૈનોનો અશોક કહેવાય છે. જૈન ધર્મીમાં કામ કર્યા છે. બૌદ્ધ ધર્મમાં જે અશોકે કામ કર્યા છે એવા સંપ્રતિએ જૈન ધર્મમાં કર્યા છે. 1,000 મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. જૈનોનો અશોક કહેવાય છે, બરાબર. તો શ્વેતાંબર ધર્મનો પ્રચાર દક્ષિણમાં કર્યો હતો. અને સંપ્રતિ એટલે સંપ્રતિ થોડુંક ઇમ્પોર્ટન્ટ રાજા છે. જૈન ધર્મમાં કામ કર્યા છે એને 1,000 મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. જૈનોનો અશોક કહેવાય છે. શ્વેતાંબર ધર્મનો પ્રચાર દક્ષિણમાં કર્યો છે. બૃહદત્ત આપણે આવી ગયા છે. અંતિમ મૌર્ય રાજા, તેના પ્રધાનમંત્રી બ્રાહ્મણ પુષ્યમિત્ર શુંગ દ્વારા હત્યા કરી હતી. બ્રાહ્મણ હતો પુષ્યમિત્ર શુંગ. વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. પુષ્યમિત્ર શુંગ મહત્વનો રાજા છે, અને શુંગ વંશની સ્થાપના કરે છે 185 બિફોર સેન્ચુરીમાં, બરાબર. 185 BC માં હવે શુંગ વંશ સ્થાપના થશે. બૃહદર્થનો અંત થઈ ગયો, મૌર્ય શાસન ખતમ થઈ ગયું.
બરાબર. તો આપણા રાજાઓ જોયા, ચંદ્રગુપ્ત મૌર્ય જોયા પહેલાં, પછી બિંદુસાર જોયા, પછી ધ ગ્રેટ લીડર સમ્રાટ અશોક જોયો, પછી નાના નાના રાજાઓ જોયા આપણે, કુણાલ જોયો, તિસરક્ષિત આંધ્રકોરે દશરથ જોયો, સંપ્રતિ જોયો, સંપ્રતિ જૈનોનો અશોક જોયો, બૃહદર્થ અંતિમ રાજા. ઓકે, આટલા છે. હવે નેક્સ્ટમાં આપણે પુષ્યમિત્ર શુંગ દ્વારા જે શુંગ વંશની સ્થાપના થશે, પછી અલગ અલગ વંશોમાં વિભાજિત થઈ જશે મૌર્યકાળ, અને પછી વિદેશી આક્રમણ થશે. યશ, પીકે, યવન, શક, પાર્થિયન અને પછી કુષાણો આવશે, કનિષ્ક ને બધા. એવી રીતે આપણે જોશું ધીમે ધીમે. આ આપણો હતો મૌર્ય વંશ 322 BC ટુ 185 બિફોર સેન્ચુરી સુધી આપણે સ્ટડી કર્યું, કયા કયા રાજાઓ હતા એ વસ્તુ. ઓકે, થેન્ક યુ.